છોટાઉદેપુરના નસવાડી ખાતે ગુજરાત પ્રદેશના મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રભાઈ ચૌહાણે નસવાડી મંડળની પરિચય બેઠક યોજી। નસવાડી ગ્રામ પંચાયત હોલમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રભાઈ ચૌહાણના મંડળના પદાધિકારીઓ અને શક્તિ કેન્દ્રના સંયોજનો સાથે પરિચય બેઠક યોજાઈ। ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મંડળના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ કાર્યક્રમમાં પાર્ટીના મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠકના હેતુથી આજે પ્રવાસમાં હતા। શરૂઆતમાં નવું જે સંગઠન છોટાઉદેપુર જિલ્લાનું બન્યું છે એના પદાધિકારીઓ સાથે એક પરિચય બેઠક કરવામાં આવી। સાથે સાથે છોટાઉદેપુર શહેર, છોટાઉદેપુર ગ્રામ્ય અને નસવાડી મંડળના નવનિયુક્ત સૌ પદાધિકારીઓ, મંડળના પદાધિકારીઓ, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા શક્તિ કેન્દ્રના સંયોજકો એ બધા સાથે પરિચય કર્યો। આ પ્રથમ પ્રવાસ એમનો હતો અને આગામી સમયની અંદર એમના માર્ગદર્શનની અંદર છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓ એ ખૂબ સારી રીતે કામ કરી અને તાલુકા જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ એ તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર બેસે એ માટે એમને માર્ગદર્શન આપ્યું છે અને કાર્યકર્તાઓએ પણ વિશ્વાસ આપ્યો છે કે આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ્વલંતતાથી વિજય થશે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।